અમદાવાદમાં ડીઝલ ચોર ઝડપાયો। દાણીલીમડા પોલીસની સુપરફાસ્ટ એક્શન। ગુનો ગમે તેટલી ચાલાકીથી થાય પણ કાયદાના લાંબા હાથ અને પોલીસની બાદ નજરથી કોઈ ગુનેગાર બચી શકતો નથી। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ગુલાબનગર રોડ પર પાસે આવેલા ક્રિશ્ચિયન કબ્રસ્તાન નજીક ડીઝલ ચોરીની એક ઘટના બની હતી। હરિયાણાથી આવેલા ડ્રાઈવર ઇમરાન પઠાણે પોતાનું ટાટા કન્ટેનર, જેનો નંબર RJ14GU0184 છે, રાત્રે રોડની સાઈડમાં પાર્ક કર્યું। ડ્રાઈવર જ્યારે કેબિનમાં ઘસઘસાટ સૂઈ રહ્યો હતો ત્યારે તકનો લાભ ઉઠાવી તારીખ 6/3/2026ના રોજ રાત્રે 1 થી સવારના 5:30 વાગ્યાની વચ્ચે ડીઝલની ટાંકીનું તાળું તોડવામાં આવ્યું। ચોરે આશરે 15,000 રૂપિયાની કિંમતનું 170 લીટર જેટલું ડીઝલ સફાચટ કરી નાખ્યું હતું। ગુનો નોંધાતા જ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ CT દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ એક્શન મોડમાં આવી ગઈ હતી અને PSI RM વાળા અને તેમની ટીમે પાકી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ ચોરને દબોચી લીધો હતો। આ ડીઝલ ચોરી પાછળ ઈશનપુરના ફૈસલ પાર્કમાં રહેતા 22 વર્ષીય સોહેબ ઉર્ફે સબ્બો પઠાણનો હાથ હતો, જેની પોલીસે ધરપકડ કરી લીધી।